ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે અને આપણે સાંભળી રહ્યા છીએ ભગવાન પુરુષોત્તમની કથા વાર્તા. મિત્રો, પુણ્ય કમાવાનો મહિનો છે. આ મહિનામાં એક વખત લીધેલું નામના 1000 નામ બરોબર થાય છે. 100 શ્રાવણ માસ કરો ત્યારે આ એક પુરુષોત્તમ માસનું ફળ મળે, એટલું આ પુરુષોત્તમ માસનું મહત્વ છે. તો મિત્રો, આ મહિનાની કથા વાર્તાઓ જરૂર સાંભળજો. વિડીયો સારો લાગે તો મિત્રો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આ કથાઓ જેટલું બને એટલા લોકો સુધી પહોંચાડજો, જેથી ભગવાનનો કથા મહિમાનો પ્રસાર થાય, ભગવાનની ભક્તિ વધે, લોકો આપણા થકી કથા સાંભળે અને આપણે સારું કર્મ કરીએ અને એનું ફળ પણ ભગવાન આપણને જરૂર આપશે. તો મિત્રો, વિડીયો બને ત્યાં સુધી સગા વાલા મિત્રો સંબંધીઓને પહોંચાડજો અને પુણ્ય કમાજો. તો આજે આપણે સાંભળીએ પુરુષોત્તમ ભગવાનની 5મા અધ્યાયની કથા. આ વિડીયોમાં આપણે સાંભળીશું ગૌલોકમાં મલમાસ અને આ દિવસ કથા વાર્તા ગૌ સેવાની કથાનું ફળ, એ પણ સાંભળીશું. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. હે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, અમારી ઉપર કૃપા દ્રષ્ટિ રાખજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ માસ કથા અધ્યાય 5મો. ગૌલોકમાં મલમાસ. સુત પુરાણ સોનકાદી ઋષિઓને આ અધિક માસની કથા સંભળાવી રહ્યા છે. તેઓ કહે છે કે હે મુનિ શ્રેષ્ઠો, ભગવાન નારાયણ નારદજીને કથા સંભળાવી રહ્યા છે. તે કામ્યવનમાં શ્રી કૃષ્ણ ભગવાન પણ અર્જુનને આ કથા સંભળાવી રહ્યા છે. તે હું તમને કહું છું, તે તમે એક ચિત્ત થઈને સાંભળો. મલમાસના દુઃખના નિવારણ અર્થે ભગવાન વિષ્ણુ પોતાના વાહન ગરુડને આજ્ઞા આપે છે, જેથી ગરુડ પોતાની પાંખોના શીતળ વાયુથી મલમાસ શુદ્ધિમાં આવે છે, તે ભાનમાં આવે છે. દુઃખ અને સંતાપથી ઘેરાયેલા મલમાસને ભૂલાઈ ગયેલ તાજું થાય છે. આમ થવાથી સ્વસ્થ થતા વિનંતી પૂર્વક શ્રી ભગવાન નારાયણને કહે છે, હે પ્રભુ, આવા જીવન કરતા તો હું મૃત્યુને વધુ પસંદ કરું છું. આ સાંભળીને ભગવાન શ્રી હરિ વિષ્ણુ મલમાસના મસ્તક ઉપર હાથ મૂકીને કહે છે, હે વત્સ, આ બધું ભૂલી જઈને તું શાંત થા. મારી સાથે ગૌલોક ચાલ, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન છે, જે શ્યામ વર્ણના છે, મુરલી ધારણ કરનારા છે, લાલ કમળ જેવા તેમના નેત્રો છે, પૂર્ણ ચંદ્રમા જેવું તેમનું પ્રકાશમાન મુખ છે, પીળી પીતાંબર ધારણ કરે છે અને છાતી ઉપર સ્ત્રી વસનું ચિહ્ન ધારણ કરે છે. રત્નોના સિંહાસન પર બિરાજમાન, પાર્ષદોથી ચોપાસ ઘેરાયેલા એવા શ્રી કૃષ્ણ એ જ શ્રી પુરુષોત્તમ ભગવાન છે. તે સર્વના આધાર રૂપ છે, નિસર્પો તથા નિર્વિકાર છે, પરિપૂર્ણ છે, પ્રકૃતિથી પરે છે, સર્વના નિયંત્રતા છે, સર્વના પ્રભુ છે. માટે તું મારી સાથે ગૌલોક ચાલ. આ ગૌલોક યોગીઓને પણ દુર્લભ છે અને અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરીને જ્ઞાન માર્ગનો પ્રકાશ પાથરે છે. ત્રણેય લોક કરતા સુંદર છે. આ ગૌલોક સાક્ષાત સનાતન કાયમ રહેનારા અને લંબાઈ પહોળાઈ 3 કરોડ યોજનની છે. તેની જમણી બાજુ 50 કરોડ યોજને વૈકુંઠ છે, જ્યારે ડાબી બાજુએ તેટલા જ અંતરે શિવલોક છે. આ બંને પણ અતિ સુંદર છે. હે મલમાસ, આટલું બધું તારા આગળ વિવરણ કરવાનું કારણ એ જ છે કે હું તારા ઉપર પ્રસન્ન છું. મારે તારું દુઃખ દૂર કરવું છે. તું ગૌલોકમાં જઈશ એટલે આપોઆપ તારા સઘળા દુઃખો નાશ પામશે. આટલું કહીને ભગવાન વિષ્ણુ પોતાના વાહન ઉપર બેસીને મલમાસને લઈને ગૌલોક આવી પહોંચ્યા છે. શ્રી પુરુષોત્તમ મહાત્માની કથા. ગૌલોકમાં મલમાસ નામનો 5મો અધ્યાય સંપૂર્ણ. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, હવે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસના અધ્યાય 5માની વાર્તા, 5મા દિવસની વાર્તા, ગૌ સેવાની કથા. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય, રાધા રાણીની જય. એક નગરમાં સોનારણ નામની વિધવા રહેતી. સંતાન તેને હતા નહીં. તે નાનકડા ઘરમાં એકલી જ રહેતી હતી. પારકાના ઘરે કામ કરીને તે પોતાનું પેટ ભરતી હતી. નવરાશ વખતે તે ભગવાનનું ભજન કરતી અને ભક્તિ કરે
એક દિવસ નગરમાં કથા બેઠી. સોનારણ રોજ કથા સાંભળવા જાય. એકવાર કથાકારે યજ્ઞનો મહિમા સમજાવવા લાગ્યા. છેલ્લે કથાકાર બોલ્યા, જેની પાસે યજ્ઞ કરવા દ્રવ્ય ન હોય તે શ્રમ યજ્ઞ અને સેવા યજ્ઞ કરીને ફળ મેળવી શકે છે. સોનારણી મનમાં નિશ્ચય કર્યો કે મારે શ્રમ યજ્ઞ અને સેવા યજ્ઞ કરવો જોઈએ, કારણ કે મારી પાસે ધન તો નથી. ગામ બહાર આવેલા તળાવ આગળ એક મહાત્મા મઢુલી બાંધીને રહેતા હતા. તે સતત પ્રભુ ભક્તિમાં લીન રહેતા હતા. તે મહાપવિત્ર અને ત્રિકાળ જ્ઞાની જેવા લાગતા હતા. તેમનું લલાટ જગજગારા મારતું હતું. તેમના દર્શન કરવા નગરના સ્ત્રી પુરુષો અવારનવાર આવતા રહેતા હતા. સોનારણ પણ તેમના દર્શન કરવા જતી હતી. સોનારણના મનમાં થયું કે શ્રમ યજ્ઞ કરવા માટે મહાત્માની મઢુલી અને સેવા યજ્ઞ કરવા માટે મહાત્માની સેવા વધુ અનુકૂળ છે. તે સૂર્યોદય પહેલા મહાત્માની મઢુલીએ ગઈ અને મઢુલીની આસપાસ પડેલો કચરો સાફ કરીને પાણી છાંટ્યું અને મઢુલીની સફાઈ કરી. બધું વ્યવસ્થિત ગોઠવ્યું. પાણીનું માટલું ભરીને તે પોતાને ત્યાં ચાલી ગઈ. આ વખતે મહાત્મા મઢુલીમાં ન હતા. તેઓ તે સમયે જંગલમાં વિચરણ કરવા ગયા હતા. થોડી વારે મહાત્મા આવ્યા તો મઢુલીની આસપાસની જગ્યા સ્વચ્છ બનેલી જોઈને, તેના ઉપર પાણીનો છંટકાવ થયેલો જોઈને વિચારમાં પડી ગયા. મઢુલીમાં દાખલ થતા મઢુલી પણ સ્વચ્છ અને વ્યવસ્થિત લાગી. પાણીનું માટલું ભરેલું જોયું. આ બધું જોઈને તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો. સોનારણ ચતુર હતી. તે રોજ વહેલી સવારે જ્યારે મહાત્મા જંગલમાં ફરવા જાય ત્યારે મઢુલીએ આવીને બહાર અને અંદર સ્વચ્છ કરી જતી અને મહાત્મા જ્યારે બહારથી આવતા ત્યારે સફાઈ જોઈને તેઓ અચંભામાં પડી જતા. મનોમન તેઓ આ કાર્ય કરનારને આશીર્વાદ પણ આપતા. મહાત્મા રોજ વિચાર કરે કે દરરોજ કોણ આવીને આ બધું સાફ કરી જતું હશે. એક દિવસ મહાત્મા સંતાઈને ઊભા રહ્યા. સોનારણ આવી બધું કામ પતાવીને જવા લાગી ત્યારે મહાત્માએ તેને રોકીને પૂછ્યું, બહેન, તું કોણ છે? શા માટે મારી સેવા કરે છે? ત્યારે સોનારણ પોતાની ઓળખાણ આપીને તે કરેલા સંકલ્પની વાત કરે છે. ત્યારે મહાત્મા કહે છે, કાલથી પુરુષોત્તમ માસ ચાલુ થાય છે. તું અધિક માસનું વ્રત કરજે અને સાથે સાથે ગાય માતાની સેવા કરજે. તને દરરોજ એક અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થશે. આમ તું આખો મહિનો ગાય માતાની સેવા પૂજા કરીશ અને પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરીશ તો તને 30 અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થશે. અધિક માસ શરૂ થતા સોનારણી પૂર્ણ શ્રદ્ધાથી ભક્તિ સાથે વ્રત શરૂ કર્યું. પ્રાતઃ કાળે નદીએ નાવા જાય, કાંઠા ગોરમાનું પૂજન કરે, ભોજન કરે, વાર્તા સાંભળે, ગાયને નવડાવે અને ચાંદલો કરે, તેને લીલું ઘાસ નાખે અને એકટાણું કરે અને પોતાની શક્તિ મુજબ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપે. આમ પુરુષોત્તમ માસ પૂરો થયો. તેને વ્રતનું ઉજવણું કર્યું. પછી વિચાર કરવા લાગી કે મને 30 અશ્વમેઘ યજ્ઞનું ફળ મળશે, પણ તેની ખાતરી શી? કુદરતનું કરવું એવું કે નગરમાં રાજાનો કુંવર ગરમીના રોગથી પીડાતો હતો. આમ તો તંદુરસ્ત અને રૂપાળો હતો, પરંતુ આખા શરીરમાં દાઝ પડી ગઈ હતી. દાહ ઉઠે તેવી બળતરા થાય. બળતરાના કારણે તેને ઘડીક વાર પણ ચેન ન પડે. રાજાએ મોટા મોટા વૈદ્યોને તેડાવ્યા, જાણીતા હકીમોને પણ બોલાવ્યા, જોગી જતીને આમંત્રણ આપ્યું, ભુવા ભરાડીને બોલાવીને દોરા ધાગા કરાવ્યા, પીર ફકીરને બોલાવીને તાવીજ કરાવ્યા, અખતરા કર્યા, પણ કુંવરના શરીરનો દાહ ઘટતો નથી. બળતરા સતત ચાલુ જ રહે છે. એવામાં કોઈ સિદ્ધ પુરુષ રાજાના મહેલ આવ્યા. રાજાએ પોતાના કુંવરને બતાવ્યા. સિદ્ધ પુરુષે કુંવરના કપાળની રેખાઓ જોઈને કહ્યું, હે રાજવી, તમારા કુંવર કોઈ દવાથી સારા થશે નહીં, મંત્ર તંત્રથી સારા થશે નહીં, પરંતુ કોઈ તેને 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ અર્પણ કરે તો કુંવરનો દાહ મટે. કેમ કે તમારો કુંવર પૂર્વ ભવના પાપને કારણે આ દાહથી પીડા ભોગવી રહ્યો છે. સિદ્ધ પુરુષ તો રસ્તો દેખાડીને ચાલતા થયા. રાજાએ તરત પ્રધાનને બોલાવ્યા અને કહ્યું, આખા નગરમાં ઢંઢેરો પીટાવો કે કોઈ 5 અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય કુંવરને અર્પણ કરી શરીરનો દાહ મટાડે. જે કોઈ આ કાર્ય પાર પાડશે તેને રાજા તરફથી સારી એવી બક્ષિસ આપવામાં આવશે. 2 દિવસથી નગરમાં ઢંઢેરો પીટાવવામાં આવ્યો, છતાં કોઈ રાજા પાસે આવતું નથી. રાજા રાણી નિરાશ થઈ ગયા, નિરાશામાં ડૂબી ગયા હતા. કંઈ સૂઝતું ન હતું.
હવે ઉડતી ઉડતી વાત સોનારણના કાને પહોંચી. તેને સાંભળ્યું કે જે કોઈ પાંચ અશ્વમેઘ યજ્ઞનું ફળ કુંવરને આપશે તો તેનો દાહ શમી જશે. આ સાંભળીને સોનારણને વિચાર આવ્યો કે પહેલા મહાત્માની ખાતરી કરવાનો આ સારો એવો અવસર છે. સોનારણ રાજાના મહેલ ગઈ અને રાજાને નમન કરીને કહેવા લાગી કે હે મહારાજ, આપ કહેતા હોય તો કુંવરને 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ હું આપું. રાજા તો સોનારણની વાત સાંભળીને તેની સામે તાકી જ રહ્યા. સોનારણનો દેખાવ ઉપરથી તો સાવ જ સામાન્ય અને ગરીબ લાગતી હતી. રાજા નવાઈ પામ્યા, કારણ કે અશ્વમેઘ યજ્ઞ કરવો તે કાંઈ જેવા તેવાનું કામ નથી. વિશ્વાસ ન આવ્યો. તોય આટલા બધા ઉપાય કર્યા હતા તો એક વધારે, એમ વિચારીને રાજાએ હા પાડી દીધી. એટલે સોનારણી એક કળશો એટલે કે એક લોટો ભરીને પાણી મંગાવ્યું. તેમાંથી અંજલિ ભરીને ચારેય દિશામાં છાંટ્યું. પછી તે પાણીની અંજલિ ભરીને પુરુષોત્તમ ભગવાનનું ધ્યાન ધર્યું અને કહ્યું, હે પુરુષોત્તમ ભગવાન, તમારા વ્રતના પ્રતાપે સેવાનું ફળ અને 20 અશ્વમેઘ યજ્ઞ જેટલું મેં મેળવ્યું હોય તો હું મારા વ્રતના 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ આ કુંવરને આપું છું. આ કુંવરનો દાહ બળેતરા સમાવી દો, તેને સારું કરી દો, તેના શરીરમાં શીતળતા આપો. આટલી પ્રાર્થના પછી સોનારણીએ પાણી કુંવરના મુખ પર રેડ્યું. એ જ ક્ષણે કુંવરની બળેતરા ઘટતી જવા માંડી અને થોડી વારમાં તેના શરીરનો દાહ પણ શમી ગયો. બળેતરા શમી ગઈ. કુંવરને શરીરનો દાહ શમતા તે એકદમથી આનંદથી કૂદકો મારીને ઊભો થઈને સોનારણના પગે પડ્યો. તેની આંખમાં હરખના આંસુ આવી ગયા. રાજાએ આ જોઈને અચંભો પામી ગયા. હજુ હમણાં કુંવર રડતા હતા, તડફડિયા મારી રહ્યો હતો, કણસતો હતો અને અત્યારે આનંદથી ખુશીમાં છે. રાજા અને રાણી બંને સોનારણના પગમાં પડ્યા અને બોલ્યા, તમારી ભક્તિ અને શ્રદ્ધાના કારણે મારા કુંવરનો જીવ ઉગર્યો છે. તમે તમારા વ્રતનું ફળ અર્પણ કર્યું તે માટે અમે તમારો ઉપકાર જિંદગીભર નહીં ભૂલીએ. હવે તમને જે ઈચ્છા હોય તે માંગો. તમે જે માંગશો અમે તે આપને અવશ્ય આપીશું. ત્યારે સોનારણ રાજા અને રાણીને કહેવા લાગી, હે રાજાજી, હે રાણીબા, પુરુષોત્તમ ભગવાનની મારી ઉપર કૃપા છે. ભગવાને જે કંઈ આપ્યું છે તેનાથી મને ઘણો સંતોષ છે. મારે કંઈ જ જોઈતું નથી. મારી ઈચ્છા છે કે તમે અને રાણીબા આજીવન પુરુષોત્તમ માસનું વ્રત કરવાનો દ્રઢ સંકલ્પ કરો અને ગૌ સેવા કરો. આમાં જ બધું કલ્યાણ છે. તે ક્ષણે રાજા અને રાણીબાએ પુરુષોત્તમ માસનું વ્રત કરવાનું અને ગૌ સેવાનો સંકલ્પ કર્યો. આખા રાજ્યમાં ઢંઢેરો પીટાવવામાં આવ્યો કે પુરુષોત્તમ ભગવાન, હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા આ સોનારણને ફળ્યા તેવા આપનું વ્રત કરનાર, કથા કહેનાર, સાંભળનાર, હોંકારો ભરનાર, આપનું પૂજન કરનાર, શ્રદ્ધાથી તમારું નામ લેનાર સૌને ફળજો. બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય, ભગવાન શ્રી કૃષ્ણની જય, રાધા રાણીની જય. મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસના 5મા દિવસની કથા વાર્તા. આજના શુભ દિવસે આપણે ભગવાનનું સ્મરણ કરીએ. પુરુષોત્તમની કૃપા પ્રાપ્ત કરવા માટે એક નાનું એવી વંદના પ્રભુને કરીએ. અમારા પ્રાણથી પ્યારા શ્રી નંદ નંદન છે. અમારા નેત્રના પ્યારા પ્રભુ શ્રી નંદ નંદન છે. અમારા કષ્ટ હરનારા, પરમ સુખ દાન દેનારા, અમારું સર્વ હિત કરતા, સકલ દાતા હરતા, અખિલ વિશ્વના સામી પ્રભુ નંદ નંદન છે. બહુરૂપી અને બહુ નામી, સદા વ્રજ વાસ કરનારા, ગિરિરાજ ધારણ કરનારા, અમર વર ગર્વ હરનારા, સર્વ જન સંતાપ હરનારા, પિતાંબર કચ્છ ધરનારા શ્રી નંદ નંદન છે. શિરે મોર મુકુટ ધરનારા, અધર પર વેણુ ધરનારા, મધુર સ્વર પાન કરનારા, ત્રિલોક દાન ભરનારા, દહીંના દાન દેનારા, મનોવાંછિત ફળ આપનારા, વ્યથા હરનારા પ્રભુ નંદ નંદન છે. અમારા જીવન, અમારું નિર્ધનોનું ધન, કૃપા કીધી ઘણી વહાલા બનાવ્યા, પ્રેમ અમને કરે, વિનંતી શરણે સોંપ્યા,
અભય શરણું અમારું એ પ્રભુ શ્રી નંદ નંદન છે. બોલો ભગવાન શ્રી પૂર્ણ પુરુષોત્તમની જય. આપને આ વિડીયો મિત્રો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. આ પવિત્ર વાર્તા સગા વાલા મિત્ર સંબંધી જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી શ્રદ્ધાથી ભાવથી ભગવાન પુરુષોત્તમ નામનું નામ કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. મિત્રો, કહેવાય છે કે જેવા ભાવથી તમે પ્રભુને ભજો છો ને એવા ભાવે પ્રભુ તમને દર્શન આપે છે, એવા ભાવમાં પ્રભુ રંગાય છે. તમે જે ભાવથી ભજશો, જે ભાવથી પૂજશો એ ભાવથી ભગવાન રીઝશે. એટલે પ્રાર્થના છે કે વિડીયોને સાંભળી અને ભગવાન પર શ્રદ્ધા રાખજો, વિશ્વાસ રાખજો અને આખો મહિનો ભગવાનની કથા વાર્તા સાંભળજો. ભગવાનના શરણમાં ધ્યાન ધરજો અને શ્રદ્ધાથી ભગવાનનું નામ કોમેન્ટ બોક્સમાં લખજો. જય પુરુષોત્તમ ભગવાન. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.